તો ગાઈઝ અમે આવી ચૂક્યા છીએ જાંબુ ખાવા. આપ જોઈ શકો છો. અને આ બે બાગડ બિલ્લા ઉપર ચડ્યા છે, તમે જોઈ શકો છો. અને હું તમને જાંબુ દેખાડીશ. જોઈ શકો છો આ જાંબુ ખીચામાં બીજા જાંબુ ખૂબ સરસ છે. અને જાંબુમાં બે મધે બેઠા છે. આ બીજા બંકા આ બાજુ ઉપર ચડ્યા છે. અને અમે નીચે ઢગલો કરીએ છીએ. અને આ ભાઈબંધ એક દારૂ લઈને પડ્યા છે. મધ જો મધ આપણને દેખાતું નથી. તમને દેખાડીશ મધ. ક્યાં મધ ક્યાં ક્યાં આકાશભાઈ જોઈ શકો છો. ક્યાં છે મધ? આકાશ મધ આ રહ્યું મધ દેખાતું હોય તો તમને. અને તમે જાંબુડા જોઈ શકો છો મિત્રો. અને આ એક બંકો બીજો અહીં ઉપર ચડ્યો છે. આ બંકા હાય કહી દે. હાય ફેમિલી. તો મિત્રો અમે જાંબુ ખાઈ રહ્યા છીએ. અને જયેશભાઈ કંઈક કહે હે. જયેશને નગો બે સારી જગ્યાએ બેઠા હે. બોલો જયેશભાઈ. આવું એ છે માર તુમકો. અને જાંબુ ખૂબ મીઠા છે મિત્રો. ખાવામાં પણ બહુ મજા આવે ખાવામાં. તે અને બહુ સારા લાગે હ. આવડે આકાશભાઈ પાસેથી જાણશું. જાંબુ બહુ રસદાર છે. અને એક દારૂ તૂટી ગયું છે. આ દારૂ પવનના કારણે તૂટી ગયું. આ વિશાલભાઈની આજુબાજુમાં ખૂબ જાંબુ છે, છતાં એકે તોડી શકતા નહીં. હા જો એક જાંબુ તૂટતું નહીં એમ નહીં. અને મિત્રો અમારી ઉપર ચડવામાં ફાટે છે, એટલે અમે ઉપર નહીં ચડતા. કારણ કે ડારા બહુ પોચા છે. એટલે અમે તો જાંબુ જ ખાવી. અમે વેણી લીધા છે. અને નખો ઉપર બેઠો બેઠો ફોન દેખે છે. નખા એકાદી જાંબુ નાખો. ભાઈ તો જાંબુ નીચે પડી ગયું મિત્રો, પણ નથી સારું. આ બગડી ગયું રેતી વાળું. આ ડારા બહુ પોચા છે. જયેશભાઈ સંભાળજો, નીચે બાઇક પણ છે. અને આ ખેતર છે. અને આ બધા જાંબુ ખાવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો. ગાયજીસ જાંબુ ખાવાની કંઈક અલગ જ મજા આવે. અને આપણો વ્લોગ ઘણા દિવસ પછી આવશે. કારણ કે ઘણા સમયથી આપણે કામમાં બહુ વ્યસ્ત થઈ ગયા હતા. એના કારણે વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો. જેના કારણે હવે આપણે વ્લોગ બનાવ્યો છે આજ. અને હજી અમારે મેડીમાં જવાનું છે. અમે મેડીમાં જશું. એ દેખાડવાનો મેળ નહીં આવે, કારણ કે અમે જાંબુ ખાવી એટલે. એના 6 વાગી ગયા છે. આ બંકા બધાય જાંબુ બધા તોડે છે. અને એક મિનિટ હવે વ્લોગ ચાલુ છે. એક હાથે નહીં થાય. તો ગાયજી જાંબુ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. તો
તો તમારા ગામમાં જાંબુડો હોય તો તમે અવશ્યથી ખાવા જજો અને બીજાને ખવડાવજો. ચમક આ એરિયા ઉપર ચડ્યા હે અને એમને ઉપર ચડ્યા એટલે મને જાંબુ ખવડાવો ઉપર જોડે જોડે. એટલે જાંબુ ખાજો અને ખવડાવજો. અને આ ઉપર બેઠા બેઠા રાડ ઉપાડી છે એ હવે આ વાઘ નીચે આવે છે. ક્યાં ફડકે ફાટે છે એવું કહે છે. અને જાંબુની તો શું વાત કરું, એવા રસ વાળા હે ને, ખાટાઈ નહીં લાગતા ને ખાવાની મજા આવે. હે ભાઈ બંધ હવે નીચે આવી જાવ. હાલો એ ગારું નહીં બોલવાની ભાઈ. વિડીયો એના મારે 6-7 મિનિટનો વિડીયો થઈ જાય એટલે તો હવે આપણે આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. કારણ કે આપણે જવાનું છે મેલડીમાં. અમે ઘણા સમયના આવ્યા હતા જાંબુ ખાવા, એટલે હવે એકાદી રીલ બેલ બનાવી દેવી. રીલ બનાવીને આપણે જઈએ છીએ મેલડીમાં. તો મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય હિન્દ, જય ભારત.